અત્યારે મને બધી તકલીફ છે, નથી રહેવા ઘર, નથી કાંઈ ખાવાનું પીવાનું, કે મારું શરીરમાં છે જબરું એટલે માથી કાંઈ થાય એમ નથી સર. નથી લાઇટ, નથી પંખો, નથી કાંઈ લેવા દેવા, કાંઈ નહીં, કાંઈ વસ્તુ નથી. કારક હોય તો રાંધવી ના કરી ખવડાવ અમને, ન હોય તો પછી બેન તમે કંઈ કામ કરવા જાઓ કે? કામ તો એ માથી નથી થતું. કારકનું પરાણે દાડીએ જાવ કે મારા છોકરાને ખવડાવું કે ન ખવડાવું એમ. ના ના સાચી વાત છે, છોકરાઓને ભૂખ્યા થોડી ને સુવડાવે. છોકરાને ભૂખ્યા થોડા ખવડાવાય આપણે. છોકરા હાટું તો હું કરું, ન હોય તો કારક ભૂખ્યા સુઈ જાય, કારક એમ નામ ખીચડી કોઈકને ચોખા લઈ આવી તો ખીચડી રાંધીને ખવડાવ્યો એમ. એવું અત્યારે છે. તમે મદદ કરો તો તમારો આભાર, ભગવાન તમને સાસુ દે. અને બેન પહેલા તો તમે રડો નહીં, આજે હું આવ્યો છું તો ચોક્કસ તમારી કંઈક ને કંઈક મદદ કરીને જ જઈશ. તો બેન પહેલા તો મારું નામ અંકિત છે, હું પ્રો હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ વર્ષાબેન છે. વર્ષાબેન. ભાઈ તમારું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થ. ભાઈ તારું? મોહિતભાઈ. તો બેન હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? પરિવારમાં 2 છોકરા ને 1 છોકરી ને હું 4 સેવી. 4 જણા છો? 4 જણા જ સેવી. તો તમારા ઘરના? મારા ઘરના ઓફ થઈ ગયા છે કોરોનામાં. કોરોનામાં ઓફ થઈ ગયેલા? કોરોનામાં ઓફ થઈ ગયેલા છે. એટલે કઈ બીમારી થઈ ગઈ હતી કે? બીમારી તો કાંઈ નહોતી, એમને ભેગરી હતી કે મને કોરોના થઈ ગયો, તાવ આવ્યો તો કે મને ભેગરી ગયા ને તે ઓફ થઈ ગયા ભેમાં. એટલે એમને બીક ગળી ગઈ હતી કે મને કોરોના થઈ ગયો છે એમ. એને બીજું કાંઈ નહોતું, ભેગરી ગઈ. કેમ બેન રડો છો? શું થયું બેન, કેમ રડો છો? આપણે તો કરું. તો બેન અત્યારમાં શું તકલીફ પડે છે? અત્યારે મને બધી તકલીફ છે, નથી રહેવા ઘર, નથી કાંઈ ખાવાનું પીવાનું, કે મારું શરીરમાં છે જબરું એટલે માથી કાંઈ થાય એમ નથી સર. મારી ટ્રીટમેન્ટ ઓલું કરો તમે. તમે આ ઘરમાં જ રહો છો? અહીંયા રેવી સેવી. આવા ઘરમાં રહ્યો છો? આ ઘરમાં રેવી છે. અહીંયા રાંધીને તારું ઓસરીમાં બાપુની મારા ભાઈની ઓસરીમાં રાતે હું વૈયા જાય. આમાં તો કઈ હોય નહીં, નથી લાઇટ, નથી પંખો, નથી કાંઈ લેવા દેવા, કાંઈ નહીં, કાંઈ વસ્તુ નથી. હાથે પૈકી આવી હતી મારા એરિયામાંથી. મારા બાપુ લઈને મારા બાપુ કે બેન હું ખાઈશ તું ખાઈ કે હાલ કે. તે મારા બાપુ એ તારે બિચારા રળે એમ નથી, રળી એક એમ નથી. એ ગઢા છે એમ ડોશીમાનું તે ઓપરેશન કરાયેલું છે એટલે એનાથી તો કાંઈ થાય નહીં હવે ગઢા માણાથી એમ. તે મારા ભાઈનો છોકરો જાય તે એ ડોશી ડોહાય ખાય, એમ ખાવી. કારક હોય તો રાંધવી ના કરી ખવડાવ અમને, ન હોય તો પછી બેન તમે કંઈ કામ કરવા જાઓ કે? કામ તો એ માથી નથી થતું. કારકનું પરાણે દાડીએ જાવ કે મારા છોકરાને ખવડાવું કે ન ખવડાવું એમ. ના ના સાચી વાત છે, છોકરાઓને ભૂખ્યા થોડી ને સુવડાવે. છોકરાને ભૂખ્યા થોડા ખવડાવાય આપણે. છોકરા હાટું તો હું કરું. તો ભાઈ તો ભણવા જાય છે? હા. કેટલામાં ભણે છે? 4થું. ભણવામાં કઈ તકલીફ પડે છે ભાઈ તારે? હા. શું તકલીફ પડે? ચોપડા નકટા ને એવું બધું એમને મારે બધું કેમ પૂરું પાડવું? એટલે ચોપડા ને દફતર ને એવું કઈ નથી, બેગ ને એવું? સોરિયા એ સાહેબ. એટલે ફાટેલી બેગ ને એવું વાપરે છે? હા. તો તને પપ્પાની યાદ નહીં આવતી હોય? આવીશ. આ બધું એવું કરે સાહેબ, એ તો રોજ સાના માના થઈ જાય. મારે તો મેં માઇન્ડ રાખ્યા છોકરા નાના હતા, મેં મોબડાવડા કર્યા, બાપા કરે જ મારે શું કરું? સાચી વાત છે, હર કોઈ દીકરાને એના બાપની યાદ તો આવે જ. યાદ તો આવે જ તો ને સાહેબ, ન આવે એમ નહીં. તો ત્યારે શું કરે ભાઈ તું? આવીને ખોળામાં સુઈ જાય, બીજું શું કરે સાહેબ? તો ભાઈ તું કેટલામાં ભણે છે? 7મું ભણે છે. અને ભણવામાં કઈ તકલીફ પડે છે? શું તકલીફ પડે છે? દફતર, પાટી, બેગ ને
એમાં તકલીફ સાહેબ પડે છે. ખાવાનું કરું કે સોપડાનું કરું, પેનું સોપડા ને એવું બધું ડૉક્ટર ને એવું તો જોવો ને સાહેબ. અને સાચી વાત છે, એમ ભણતરમાં એ બધું તો જોઈએ ભણતરમાં જ. તો બધું જોવો ને આપણે, સરકારી છે એટલે સરકારીમાં તો કાંઈ મળે નહીં એમ. તે ભણતરમાં જ બધું જોવે, સોપડા બોપડા, ખાવાનું કરું, સોપડાનું કરું, હું કરું. અને સાચી વાત છે, એક ટાઈમ જમવામાં પણ આપણે હા એમ તકલીફ પડતી હોય, માંડ થતું હોય, તો હા એમાં એમ. આ પણ કેવી રીતે કરવું? હા એમ છે સાહેબ. તો ભાઈ તને પપ્પાની યાદ નહીં આવતી હોય? આવે તારે શું કરે? રડું રડવું આવી જાય. પપ્પા હતા તો કેવું હતું? સારું હતું. અત્યારમાં નથી સારું? ખાવા પીવાનું થઈ જાય છે? ક્યારેક સાહેબ એમને એમ કહેતા નથી, એ ન હોય તો તે ક્યારેક ભૂખ્યા સુઈ જાય, ક્યારેક એમને એમ ખીચડી, કોઈકને ચોખા લઈ આવ્યું તો ખીચડી રાંધીને ખવડાવેલું એમ. એવું અત્યારે છે સાહેબ અમારે. દુઃખ તો થાય, શું કરું સાહેબ, એટલે તો રોકડું આવે છે ને, ન આવે અમને રોકડું. શું દુઃખ થાય બેન? શું દુઃખ થાય છે બેન? મારે બધું કરવાનું આવે, છોકરાનું લેશનનું, છોકરાનું ડૉક્ટરનું, બધું છોકરાને ભણાવવા, ખાવાનું પીવાનું, એ તો બધું કરવું કે નહીં સાહેબ મારે. હું શું કરું પછી એકલી પણ માણસ એમ. તો પછી બેન હાલમાં શું શું તકલીફ પડે છે તમારે? અત્યારે હાલમાં તો બધાને હારે અત્યારે અમારે હોય તો રાંધવી, નકર મારા ભાઈનો છોકરો મજૂરીએ ગયો હોય તો એ રાંધે તો એ ખાવી, નકર અમે ખાઈ, નકર એ સાના માના બેન, એમ સાના માના બેન. એટલે હોય તો રાંધો છો? હા તકલીફ નહીં પડતી હોય? તકલીફ તો પડે સાહેબ, ક્યાં જાઉં. શું તકલીફ પડે છે? આ બધી ખવડાવવાની, પીવડાવવાની, નિશાળની બધી તકલીફ પડે, રહેવાની, કારવાની બધી પડે. તો આ ઘરમાં કેવી રીતના રહ્યો છો તમે? જો અત્યારે અહીંયા રેવી, પછી સાંજે જ બધા ઓસરીમાં મારા ભાઈને પંખો છે ને ઓસરીમાં વયા જઈએ સાંજે ફુવા છોકરાને લઈને. સાચી વાત છે, અહીંયા શું પણ કેવી રીતના એમ? અત્યારમાં તમારી પાસે કઈ અનાજ કરિયાણું છે કે નથી? કાંઈ નથી મારી પાસે. અત્યારમાં કઈ ખાવાનું જ નથી? અત્યારે લોટ પડ્યું છે, તે રોટલા હમણાં રાંધતી હતી જો ને. એટલે થોડો ઘણો લોટ પડ્યો છે? હા થોડો ઘણો પડ્યો છે, બીજું કઈ નથી? બીજું નથી. મદદ કરો તો તમારો આભાર, ભગવાન તમને જાજુ દે. અને બેન પહેલા તો તમે રડો નહીં, આજે હું આવ્યો છું તો ચોક્કસ તમારી કંઈક ને કંઈક મદદ કરીને જ જઈશ. તો દોસ્તો તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારની અંદર 2 દીકરા, 1 બેન અને 1 દીકરી જ રહે છે, બીજું કોઈ પરિવારની અંદર નથી. અને તેમના હસબન્ડ હતા એ કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે. બેને વાત કરી કે એમને એક ખાલી સામાન્ય તાવ આવ્યો હતો, એમાંથી એમને ડર લાગી ગયો કે મને કોરોના થઈ ગયો, એમાં જ ડરને લીધે જતા રહ્યા છે. અત્યારમાં પરિવારની અંદર કોઈ નથી બીજું. અત્યારમાં બેન પોતે વિધવા થઈ ગયા છે અને ખાવા પીવામાં બહુ તકલીફ પડે છે. બેને વાત કરી કે હું નાનું મોટું દાડીએ જવાનું કામ કરું છું અને ગામડે કોઈક વાર કામ મળે ન પણ મળે તો ગામડે કામ કરવું મુશ્કેલ પડી જાય છે. અને બેનનું શરીર પણ એવું છે કે બેનને થાક લાગી જાય છે અને કામ પણ નથી કરી શકતા, તો પણ બેન નાનું મોટું કામ કરવા જાય છે અને ઘરનું ગુજરાન ચલાવે છે. બેને વાત કરી કે આ ઘરની અંદર અમે અત્યારે રહી છીએ ને રાત્રે એમના ભાઈની ઘરે સૂવા માટે જતા રહીએ છીએ, કારણ કે આ ઘર પણ એવું નથી કે અહીંયા તે રહી શકે. તો અત્યારમાં પરિવાર બહુ બધી તકલીફ સાથે પોતાનો દિવસો પસાર કરી રહી છે. બેને વાત કરી કે મારી પાસે કંઈ ખાવાનું જ નથી, તો કંઈ નહીં, અત્યારમાં આપણીથી બનતી મદદ કરવાની કોશિશ કરીએ કે જેથી પરિવાર પોતાના દિવસો આગળ સારી રીતે પસાર કરી શકે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. અને જો દોસ્તો તમારી આસપાસ પણ કોઈ આવા જરૂરિયાતમંદ નિરાધાર લોકો હોય, વિધવા બહેનો હોય, તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમારાથી બનતી મદદ અમે ચોક્કસથી કરશું. તો બસ તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અત્યારમાં તો પરિવારને જે ખાવામાં તકલીફ પડે છે, તો અત્યારમાં આપણે એમને કંઈક એવી રીતના મદદ કરીએ કે તે પોતાના દિવસો સારી રીતે આગળ પસાર કરી શકે. ફાઇનલી દોસ્તો પરિવારની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે આપણે રાશન કરિયાણું લઈ લીધું છે. તો બેન તમારે જે રાશન જોતું તે આવી ગયું? આવી ગયું છે. કેવું લાગે છે બેન હવે? અત્યારે સારું છે તમ તારે.
તમે કીધું હતું ને કે અમારી પાસે કંઈ ખાવાનું કાંઈ નહોતું સાહેબ, તમે દીધું, તમારા ખૂબ ખૂબ આભાર. તમને દેવી દાદા ઝાઝુ દેશે. અને બેન આજે તમને આ રાશન કરિયાણા માટે જેમને મદદ કરી છે એમનું નામ છે રમીલાબેન ભનુભાઈ મકવાણા. તો એમને તમે શું કહેશો? એમને દેવી દાદા એને ઘણું દેશે, હું તો એમ કહું છું. અમને દીધું છે ને એનાથી એને દેવી ડબલ દેહે, 3 ગણું દેહે એને ડબલ. એમનો આભાર, ખૂબ ખૂબ આભાર એમનો. હવે કેવું લાગે છે? અત્યારે સારું છે. તમે તાર રેશન બેસન આવી ગયું ને, હવે તમે તમારા છોકરાને ખવડાવી શકીશ, પીવડાવી શકીશ, બધું કરી શકીશ સાહેબ. તો ભાઈ તમારે જે જમવાનું જોતું તે મળી ગયું તમને? હા. કેવું લાગે છે ભાઈ? હા. હે? હા. સારું લાગે છે. તો તું શું કહીશ કે જેમને તમને આ રાશન આપ્યું છે એમને? જેને આપ્યું છે ને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ રમીલાબેન ભનુભાઈ મકવાણા કે આજે તમારા સપોર્ટથી પરિવારના ઘરમાં ખાવાનું આવ્યું છે. બેને વાત કરી હતી કે અમારી પાસે કંઈ ખાવાનું નથી, તો આજે તમારા સપોર્ટ થકી જ આ પરિવારને આજે ખાવાનું મળ્યું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખુશ રાખે, તમારા પરિવારને સ્વસ્થ અને નિરોગી રાખે, અને બસ હર હંમેશને માટે આવા જરૂરિયાતમંદ નિરાધાર લોકોની મદદ કરતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ રમીલાબેન ભનુભાઈ મકવાણા.